ગામમાંથી નીકળીને આપણે રોડ ઉપર ચડી ગયા છીએ. રોડ ઉપર ચડીને જોઈ લીધો આ ગામની હરિયાળી કેવી મસ્ત છે. અને રસ્તામાં એક દવા છાંટવા નીકળેલો ભાઈ નીકળ્યો તો પંપ લઈને દવા છાંટવા જતો હોય છે ક્યાંક. ક્યાં જતો હોય આપણને ખબર ના હોય. પછી આપણે વંથલીવાળા હાઈવે પકડી લીધો. વંથલીવાળા હાઈવે ઉપર પવન બહુ હતો જ આપણો ઝંડો એમ ભાગ્યો ફરકતો હતો કાંઈ ઘટે નહીં એવો. આપણે બુલેટે બગડાટી બોલે જતું હતું. વંથલી વૈટા હતા રેલવેનું ફાઇટેક આવ્યું ત્યાં ક્રોસિંગ બંધ હતું. પછી આપણે અહીંયા ઘડીક ઊભા રહ્યા. ઊભા રહી હું મારો ભાઈ થોડોક ફ્રી લઈ લે તો માણસને એમ લાગે કે આ ભાઈ વિડીયો યુટ્યુબર છે. તો ટ્રેન નીકળે પછી ભાઈ હાશ ત્યાં થઈ શાંતિ કે ઓહો વાહ ભાઈ વાહ ટ્રેન નીકળી ગઈ. અને પછી અમે ભાઈ એક ગાડીમાં હલવાણા જ્યાં નીકળ્યો સેવર જ હતો. માન ધીમે બુલેટને ધીમે આંકીને કાઢ્યું. નકર તો સ્લીપ થઈ તો બે ત્રણે ટાટિયા ભાંગ્યા ને પછી તો ધીમે હાંકી ગાડીને ગાડીની પાર ધીમે કરીએ છીએ. પછી પાર કરીને આવી ગયા સીધા આપણી સાઈડ ઉપર. સાઈડ તમને બતાવું છું. સાઈડ જોઈ લો અને હાલો મારા ઘરે આવો ઉપર જઈએ અને જોઈએ બે ઓલા શું કામ કરે છે એની પહેલાં જોઈ લો તમે આપણું એલિવેશન કેવું કામ છે. આપણો હૈજો માલ બનાવે છે ને કાઢ્યો મારો પાણી હાટે બોલો. વાહ મારો દીકરો વાહ. પાણી હાટીને ભાઈ કાઢીએ તો પ્લાસ્ટર કરવાનું ચાલુ કરી દીધો. આજ મને પૂગવા નહીં દે લાગે છે એવું. પ્લાસ્ટર પૂરું કોઈ નાખતા આપણે આગળ નીચે દિવાલનું પાલક બાંધવા. કાલે પાછું આપણે એનું પ્લાસ્ટર ચાલુ કરવાનું હોય. તો કાઢ્યું કંઈક હવે તું કે મને કેમેરો લાવીને તું હોય કે કંઈક કામ કરે તો હું લાવી બીજું હોય હું દંડીકો પકડું. દંડીકો પકડીને એક સેટ કરતા હતા માટલો બાંધવા હાટું. તો આખો પાછો પાણો કરાવતો હતો ભાઈ. કાંઈ વાંધો નહીં કરી લઈએ બીજું હોય હું. આપણે બધું સેટ કરી લીધું ને થોડી ઠોકી દીધી. હવે ટેકો થઈ ગયો કમ્પ્લીટ. હવે ન હલે કોઈ દી. આપણી નીચલી પાલક તૈયાર થઈ ગઈ છે. ઉપલી પાલકના ખાડા થયા છે અને ઉપલી પાલકના ખાડા ઈજો કરે છે. અને આપણે ઉપલી પાલક તૈયારી થઈ જાય એવું લાગે છે. હવે જોઈ લો ઉપલી પાલક તૈયાર થઈ ગઈ છે અને અડલોમાં શર્ટ કાઢી આવીને ઊભો બોલો. એવી બધી ગરમી થતી કે શર્ટે કાઢી નાખ્યો ભાઈ. અને હવે આપણું કામ પતાવીને હવે આપણી પાછી જર્ની સ્ટાર્ટ ઘર તરફની. જો દોસ્તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. કે કાઠિયાવાડી કારીગર બને એટલું શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને જોઈ લો હરિયાળી કેમ છે. બાકી ચાલો તો હવે બાય બાય.